આ રહ્યો ઓલો વકીલ ક્યાં ગયો, એને ત્યાં 20-20 ગુઠાના ટુકડા બને છે, આપણે નથી થતા. બાગાયતનમાં ફેરવો તો આપણે ન્યાય થાય. તમારે થાય છે ને 20 ગુઠાનો ટુકડો, આપણે થાય. 20 ગુઠાનો ટુકડો કરવો હોય તો પણ કેવું થવું જોઈએ, બાગાયતન હોવું જોઈએ. તો પેલા બાગાયતનમાં ફેરવવું પડશે, આકાર બદલાવવો પડશે ને, બાગાયતનનો આકાર ડબલ થશે તો આકાર ફેરવવાની અરજી થાય. એમનેમ નહીં થાય. તમારી જમીનમાં તમારે વૃક્ષો વાવવા પડશે, 3 વર્ષના કરવા પડશે, તે પછી પ્રક્રિયા થશે. 1 વીઘાએ 120 વૃક્ષોનું વાવેતર તમારે મિનિમમ કરવું પડશે. 30 બાય 30 ના ફૂટે હોય તો હાલે. સમજાણું? ઘનિષ્ઠ કરો તો વાંધો નથી, એનાથી પાખું કરીએ ગાય ને, એક લીમડો અહીં આવ્યો ને એક વાં આવ્યો ને એક વાં આવ્યો તો બાગાયતન ન થઈ જાય. મિનિમમ અંતર 2 ઝાડ વચ્ચે 30 ફૂટ. તમે 15 ફૂટે વાવી શકો, 10 ફૂટે વાવી શકો, ઘનિષ્ઠ કરી શકો. કોઈ એવું નહીં સમજતા કે 30 બાય 30 વાવ્યા એટલે વીઘે 120 અંદાજ આવશે, તો 15 બાય 15 વાવું તો કેટલા થાય? બોલો ઝડપથી બોલો. 30 બાય 30 વાવું તો કેટલા? 120 થાય. તો 15 બાય 15 કેટલા થાય? ડબલ નો થાય, 4 ગણા થાય. કેટલા થાય? 4 ગણા. કેલ્ક્યુલેશન માનજો. હા, એટલે મેં ઝડપથી બોલાવ્યા. એટલે વૃક્ષો એટલા ઓછામાં ઓછા 120 હોવા જોઈએ. અને એ પાછા આ સરેન્ડર અહીં 240 વાવી દીધા ન હાલે. એ 20 ના એરિયાની અંદર થઈને તમારે આવી જવા જોઈએ. પહેલા વૃક્ષથી છેલ્લા વૃક્ષનું અંતર ગણાય. એટલે શેઠે આપણે બહાર નીકળી જતું હોય ન હાલે ને છેડે જ મારવું પડે તમારે. વાયેબલ હોય કે ન હોય, ભલે ડાયડું બહાર વિજાતી હોય, તમારે નિયમનું પાલન બાગાયતન માટે કરવું પડે કે તમારો આ છેડેથી આ છેડાની વચ્ચે જમીન થવી જોઈએ 20 ગુઠાની, હવા વીઘો. અરજદારનું નામ, સરનામું, તારીખ, ડેપ્યુટી કલેક્ટર, જરાય 3 પ્રકારની જમીન તે બાગાયતનમાં ફેરવ્યું હતું. મહેરબાની સાહેબ અરજ કરવાની કે અમો અરજદાર નામ લખી નાખવાનું. જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, રેવન્યુ સર્વેમાં ખાલી જગ્યા, ક્ષેત્રફળ ખાલી જગ્યાથી ખેતીની જમીન ધારણ કરીએ છીએ. આપ સાહેબશ્રીને નમ્ર અરજ કરવાની કે સદરૂ ખેતીની જમીન આશરે ખાલી જગ્યા વર્ષથી ઠપ કરી દો ટિપ્પણથી. અમારા વંશ પરંપરા વાલીથી ખેતીના કરી વિવિધ પાકોનું વાવેતર કરી સદરૂ ખેતીની જમીનમાં પિયત હેતુ કૂવો બોર તો ફરજિયાત આમાં બાગાયતન માટે થઈને તો નકે ઝાડવા ક્યાંથી ઉજરે. વીજ કનેક્શન મેળવે છતાં 1 એકરે 240 થી વધુ ફળા વૃક્ષોનું વાવેતર કરેલ છે. 1 એકરે લખ્યું છે, જુઓ. એટલે 20 ગુઠાનો ટુકડો કરવો એટલે 120 થયા ને, સમજાણું? પણ તમારે લખવું તો એકરે પડશે, કારણ કે એકરમાંથી ટુકડો થાય ત્યાં થાય ને બાગાયતન. મૂળ કાંઈ 20 ગુઠા થોડું હશે, સમજાય છે? તમારે ટુકડો પાડવા માટે 240 ઝાડો કરશો, નકર તો શું થાય, એક ટુકડા થાય નીચે ફસાઈ જાઓ પાછા. હા, તમારી જમીનનું ક્ષેત્રફળ પાછું જાજુ વધતું હોય તો વાંધો નથી. 2 એકર વધે છે, એમાંથી તમારે 20 ગુઠા કરવું તો 120 વાવીને કરી શકશો. સમજાય છે? આ ભૂલ ન થાય એટલે મેં 1 એકરે મેં 240 એમ લખ્યા છે. ગામ નંબરના 7-12 નોંધ કરાવેલ છે. અમારા ગામ નંબર 7-12 ઉતારામાં આ પ્રકારની જમીન ક્ષેત્રફળ પેલા વૃક્ષો ઉમેરવા પડશે, તો આપણે પેલા શીખવાડી દીધું. હા, વૃક્ષોને ચડાવવા તો પડશે. હેક્ટર આરે ખાલી જગ્યામાં જરાયત લખાઈને આવે છે, જે બાગાયતનમાં ફેરવતું ઘટતું કરવા નંબર અરજ આ સદરૂ જમીન સાથે 7-12-8 હકપત્રક નકલ 6 નંબર માપણી રજીસ્ટર નકલ ગામ નમૂનો 1 સીમખડો વગેરે તથા બહુવાસાયુ વૃક્ષો વાવવાનું ગામ નમૂના 7માં નોંધ કરાવવાના પુરાવા. એ તો પહેલા શીખવાડી દીધું, આપણે સવારે કરીએ છીએ. આપ સાહેબ નંબર અરજ કરવાની કે જરાય 3 પ્રકારની જમીનમાંથી બાગાયતનમાં ફેરવાતું ઘટતું કરવા નંબર અરજ સહી કરી નાખો, બધું જોડી દો એટલે ઘટતી પ્રક્રિયા થઈ જશે.